બનાસકાંઠા લોકસભાની ચૂંટણીના મતદાનને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાજપ અને કોંગ્રેસના નેતાઓનો ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે। ત્યારે આજે થરાદ ખાતે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની સભાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જે કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે વડગામ ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી આવી પહોંચ્યા હતા અને ચાલુ સભામાં કોંગ્રેસના નેતાઓએ સરકારને વિવિધ મુદ્દે ઘેરી હતી, જેમાં ભાજપને વોટ ના આપવાની 5000 દલિત સમાજના લોકોએ પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી। આજની આ સભામાં વિવિધ આગેવાનોએ સરકાર પર પ્રહારો કર્યા હતા અને ગેનીબેનને જીતાડવાની હાકલ કરી હતી। કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ગેનીબેને પોલીસ અને તંત્ર પર કરેલા આક્ષેપો બાદ આજે આ મુદ્દે નિવેદન આપ્યું હતું, જેમાં તેઓએ જણાવ્યું હતું કે તમારું કામ લોકશાહી બચાવવાનું અને કાયદો વ્યવસ્થા જાળવવાનું છે। લોકોને મતદાન ક્યાં અને કેવી રીતે કરવું એ તમારો વિષય નથી, એમાં હસ્તક્ષેપ ન કરો। જાહેર સભાનું આયોજન કર્યું છે। આજે તમે એમ જુઓ કે જિગ્નેશભાઈ અને કોંગ્રેસ અને અમારા સૌના સમાચારને અનુસંધાને જ્યારે આટલા લોકો સ્વખર્ચે આવતા હોય ત્યારે એક આ તંદુરસ્ત લોકશાહીની નિશાની છે અને લોકોને એસસી હોય, એસટી હોય, ઓબીસી હોય, આ તમામ સમાજોને કોંગ્રેસની સરકારની કેટલી જરૂર છે એ આપણે સૌની નજરની સામે દેખાય છે। ત્યારે તમામ સંસાધનો જે લગાડવા હોય લગાડી દે, પણ જ્યારે પ્રજા નક્કી કરે છે, મતદારો નક્કી કરે છે, તો એને કોઈ રોકવાવાળું લોકશાહીની અંદર નથી। બાબા સાહેબ આંબેડકરના બંધારણને દરિયામાં નાખવાવાળાને હું એટલું જ કહેવા માગું છું કે બનાસકાંઠાની જનતા હવે જાગી ગઈ છે। પહેલાં 1948માં આ દેશમાંથી અંગ્રેજોને કાઢવા માટેની એક લડાઈ હતી અને આ 2024ની ચૂંટણી એ દેશની લોકશાહી અને જે ચોરો છે, ચોરો તમામ ક્ષેત્રોમાં લોકોને લૂંટ્યા છે, જેણે ભયંકર રીતે શોષણ કર્યું છે, એવા લોકોને શીખ આપવા માટેની, એમને ધરાશય કરવા માટેની આ ચૂંટણી છે। ત્યારે બનાસકાંઠાની જનતા અઢારે આલમ શક્તિસિંહ કોમ 7/5/2024ના રોજ મતદાન કરી કોંગ્રેસને આશીર્વાદ બેન, પોલીસ ઉપર પણ આક્ષેપ કર્યા છે, તંત્ર અને પોલીસની શું કામગીરી ઉપર સવાલ? મેં એમને નર્મ ભાવે વિનંતી કરી છે। હું એમ નહીં કહેતી કે બધા જ પોલીસ બિચારા નાના માણસો ખૂબ સારા છે, ઈમાનદાર છે, પણ મોટી જગ્યાએ બેઠેલા લોકો એમને સારું પોસ્ટિંગ મળે, એમની વાહ થાય, સરકારમાં એમના કયા પ્રમાણનું થાય, એમાં વાલા લાગવા માટે ક્યાંક ને ક્યાંક નાના માણસોને, નાના અધિકારીઓને એમને ન કરવું હોય તો પરાણે ખોટું કરવા માટેની જે ફરજ પાડી રહ્યા છે, એવા લોકોને હું કહું છું કે તમે પ્રજાના ટેક્સના, એના કમાણીના પૈસાનો પગાર લો છો, તમને કોઈ બુટલે કરો કે ભારતીય જનતા પાર્ટી પગાર આપતી નથી અને લોકશાહી બચાવવાનું કામ, તમારું કામ કાયદો અને વ્યવસ્થા સાચવવાનું છે। લોકોને મતદાન કઈ રીતે ક્યાં કરવું એ કોઈ તમારો વિષય નથી, એટલે એમાં હસ્તાક્ષેપ ન કરે એવી મેં વિનંતી કરી છે। આજે પ્રતિજ્ઞા લેવડાઈ છે કે ભાજપને મત નહીં આપવાનો અને આરએસએસની સાથે દિલ્હીની સડકો પર 750 ખેડૂતો બલિદાન આપવા માટે ભાજપની સરકારના રાજમાં મજબૂર બન્યા અને જે બહેનો વિધવા થઈ એના મંગળસૂત્રની ચિંતા જે નરેન્દ્રભાઈના ભાજપની સરકારે ના કરી હોય, એ સરકારને પાડવું એ નાગરિક કર્તવ્ય સમજે। આ આરએસએસ અને ભારતીય જનતા પાર્ટીની સરકાર એ સંપૂર્ણપણે દલિત, આદિવાસી, ઓબીસી વિરોધી છે।
આંબેડકર વિરોધી છે, બંધારણ વિરોધી છે અને અનામત વિરોધી છે, એ વાત સમગ્ર ગુજરાત અને દેશનો દલિત, આદિવાસી, ઓબીસી સમાજ સમજી રહ્યો છે. જે પ્રમાણે ભાજપની સરકારે દલિતોનું કાસળ કાઢવાનું નક્કી કર્યું છે, એમ અમે પણ નક્કી કર્યું છે કે આ ચૂંટણીમાં બનાસકાંઠા અને પાટણમાં અને સમગ્ર ગુજરાતના દેશમાં આ આરએસએસ અને ભાજપનો અમે પણ રગડો કાઢી નાખવાના છીએ. અને એટલા માટે જ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને બંધારણના નામે આ 5000 દલિત સમાજના લોકોએ વાવ થરાદની ધરતી પરથી જે પ્રતિજ્ઞા લીધી કે જીવનમાં આરએસએસની શાખામાં પગ નહીં મૂકીએ અને જીવનમાં કદી ભાજપને વોટ નહીં આપીએ. શું લાગે છે આ વખતે ફરી એકવાર 2010 જેવું ઇન્ડિયા સાઇનિંગ જેવું થશે? આ વખતે જે પ્રમાણેનો અંડર કરંટ ખેડૂતોમાં, શ્રમિકોમાં, દલિત, આદિવાસી, ઓબીસી સમાજમાં, સર્વ સમાજમાં, વેપારીઓમાં, મધ્યમ વર્ગમાં હું જોઈ રહ્યો છું 100% આ વખતે કઈ નવા જૂની થવાની છે. અભિમાન રાજા રાવણનું પણ ઉતરેલું નરેન્દ્રભાઈનું પણ ઉતરશે. ભાજપ કહે છે 400 સીટો, શું લાગે છે? 400 રૂપિયામાં ગેસનું સિલિન્ડર આપવાની વાત કરું ને, અસલી મુદ્દો એ છે ગુજરાતમાં નવી 400 લોકોના સરકારી પદોમાં ભરતી કરો, ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી કરવી નહીં. 400 નો સિલિન્ડર 1100 નો કર્યો. ખેડૂતોના તમે ટેકાના ભાવ તો નથી આપતા, એના દેવા પણ માફ કરવા તૈયાર નથી. 16 લાખ કરોડ અરબપતિ પૂંજીપતિઓનો કોર્પોરેટ ટેક્સ માફ કર્યો, પણ જેના કાળી મજૂરીના પરસેવામાંથી બાજરો આપણે ખાઈએ છીએ, પેદા થયેલો બાજરો, એ ખેડૂતોના, શ્રમજીવીઓના તમે દેવા માફ કરવા તૈયાર નથી. તમે કયા મોટી 400 ની વાત? ગુજરાતમાં આ વખતે કોંગ્રેસ ખાતું ખોલશે? બિલકુલ ખાતું ખોલશે ને, એ બહુ અદભુત પરફોર્મન્સ રહેશે.